જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, ગઈકાલે મેં ચોવાની સામગ્રી શ્રી પ્રભુને ખેલ ભોગમાં આરોગવા માટે શેર કર્યું. તો ઘણા વૈષ્ણવનું કમેન્ટ હતું કે ગુલાલ, અબીલ અને ચોવા ચંદન કેવી રીતે સિદ્ધ કરી શકાય. તો જેના માટે એક સંતરું લીધું, એટલે એક નારંગી, એક દાડમ. તો સંતરાનું છે ને ખાસા કરીને પછી એની આવી રીતે રસ, એનો છાલ કાઢીને એનો રસ આવી રીતે કાઢી લેવાનો છે. આપણે જો મિક્સરમાં ક્રશ કરવું હોય તો એ કરી શકો છો, પણ અહીંયા જરૂર જ નથી. ખાસ કારણ કે આપણે આવી રીતે હાથેથી એને પ્રેસ કરીએ તો આખો રસ એનો નીકળી જાય. આપણે એનો પલ્પ નથી લેવાનો, ખાલી રસનો ભાગ છે ને, ખાલી રસનો ભાગ લેવાનો છે. જો આપણે ચંદન છે ને કેસરમાંથી બી બનાવી શકીએ છીએ, પણ એમાં કોઈ ફ્લેવર ના આવે. એટલે શ્રી પ્રભુને સોહાય, પ્રભુને રૂચે એવી સામગ્રી આપણે સિદ્ધ કરવાની છે. તો જેના માટે આપણે નારંગી એટલે સંતરું લીધું છે, બરાબર. તો આવી રીતે પ્રેસ કરીને એમાંથી રસ બધો કાઢી લેવાનો છે. અને એમાં જલ ઉમેરવાનું નથી, જલ પધરાવવાનું નથી. એમાં જેટલો રસ નીકળવું હોય, હવે સંતરા છે ને ખાટા હોય, બરાબર, થોડાક ખટાશ પડતા હોય, તો જેટલું રસ હોય ને એટલી જ સાકરને પધરાવી દેવાની. એટલે આપ જો મિશ્રીનો ઉપયોગ કરી શકો છો, મિશ્રી પધરાવી શકાય છે. મેં સાકરનો જ ઉપયોગ કર્યો છે. અને એની ચાસણી આપણે કેવી કરવાની છે ખબર છે? કારણ કે એનો આપણે પછી પાવડર કરવાનો છે. આપણે ખબર હોય તો આપણે મઠડીની કી ચાસણી કરીએ, ઠોરની ને મઠડીની ચાસણી એવી જ કરવાની છે. 3 તારની ચાસણી, એકદમ ખૂચા જેવી ચાસણી, કે ચાસણી સુકાય તો પાવડર થઈ જાય. તો એની આપણે ઘટ્ટ થાય ચાસણી જ્યાં સુધી એકદમથી આપણને પેનમાં જ ખબર પડી જશે. અને તો અહીંયા છે ને મેં ચપટીક બરાસ કપૂર પધરાવ્યો છે. આમાં બધા જો ફ્લેવર અલગ અલગ રાખજો. તો એને હવે ગેસથી નીચે ઉતારીને સરખું ઘૂંટવાનું છે. તો અને ઘૂંટીએ ને તો એકદમ દૂધિયા જેવી થઈ જશે, એટલે કઠણ થશે. તો અને શું કરીએ છે ને, પ્લેટમાં કાઢી લઈએ, એક પાત્રમાં કાઢીને એને ઠંડુ થવા દઈએ. અને બીજી બાજુ આપણે જે દાડમનો રસ કાઢી રાખ્યો છે, દાડમનો રસ બી આવી રીતે જ કાઢી લેવાનો, અનારનો રસ. એને ઘૂંટવાનું સરખું. હવે ઘૂંટવાનું શા માટે? જો એમનેમ આપણે ઉતારીને મૂકી દઈશું તો કઠણ થઈ જશે. તો ઘૂંટીએ ને તો પોચી થશે, સોફ્ટ થશે. તો એને મેં પ્લેટમાં કાઢીને મૂકી દીધું છે. તો હવે એ જ પેન મેં સેમ લઈ લીધું છે. આ છે દાડમનો રસ, બરાબર. દાડમનો રસ લઈને હવે જેટલો રસ હોય અહીંયા પણ સેમ એટલી જ અહીં સાકર કરી દેવાની. તો એને બી સેમ એવી રીતે જ આપણે કરવાનું છે. તો એ ચાસણી કરવા મૂકી દીધી છે. અને આપણે જે ચંદન માટે આપણે જે તૈયાર કર્યો છે એને આવી રીતે મેં પ્લેટમાં કાઢી લીધેલું. નીચે ઘી લગાડી દેવાનું, ધ્યાન રાખવાનું, નહીં તો ચીપકી જશે કે ચોંટી જશે. તો આવી રીતે મેં ચપ્પુ લીધું છે. તો એનાથી આમ આપણે કરતા જશું તો એકદમ સુકાઈ જશે, કારણ કે આપણે એને પાવડર ફોર્મ કરવાનું છે. તો આપણે શ્રી પ્રભુને ખેલ ભોગમાં ધરીએ ચોવા, ચંદન, અબીલ અને ગુલાલ. તો કેવી રીતે? તો અને જો એકદમ ડ્રાય થઈ ગયું છે, હવે એને પીસી લેવાનું. આમ તો પીસીએ નહીં તો ચાલે, કારણ કે એકદમ સોફ્ટ છે. તો હાથેથી મસળીએ તો એકદમ પાવડર ફોર્મ થઈ જાય. આવી રીતે એકદમ હળવા હાથેથી જ આવી રીતે મસળવાનું. તો એકદમ, કારણ કે એકદમ સોફ્ટ છે ને, તો ખૂબ સરળ અને સુંદર. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા ખૂબ સુંદર ચંદનની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો બીજી બાજુ આપણે જોઈ લઈએ જે આપણે દાડમનું કર્યું છે. તો એ બી જો એકદમ ડ્રાય થઈ ગયું છે, એને બી એક પ્લેટમાં મેં કાઢી લીધેલું. એની બી એક પાત્રમાં એ બી ઠંડુ થઈ જાય એને બી એવી રીતે જ આપણે મસળીને એનું પાવડર ફોર્મ કરી લેવાનું. જો આપણે એ ચાળવું હોય તો ચાળી લો. મેંદાની ચાળી હોય ને, મેંદાની ચાળણીથી એને ચાળી લેવાનું. તો સુંદર પાવડર ફોર્મ એનો નીકળી જશે. અને જે આપણે અબીલ બનાવીએ છીએ ને, એ શું કરવાનું? મિશ્રી લેવાની, મિશ્રીમાં એલચી પાવડર પધરાવવાનું સુગંધી, અને એને મિક્સર જારમાં પીસી લેવાનું. તો એની આપણે છે ને ચાસણી કરવાની જરૂરત નથી. એને ડાયરેક્ટ આપ મિક્સર જારમાં લઈને પીસી લે, સીધું આપ પ્રભુને આરોગાવી શકો છો. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે શ્રી પ્રભુને ખેલભોગમાં ધરી શકાય, પ્રભુને આરોગાવી શકાય તેમ ચોવા, ચંદન, અબીલ અને ગુલાલની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આપને કંઈ પૂછવું હોય તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી પૂછજો. હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. હા, ક્યારેક જવાબ દેવામાં મોડું થાય છે, એના માટે હું આપને ક્ષમા માંગીશ. તો આ જે મિશ્રી છે, મિશ્રીને પહેલાં પીસી લીધું અને એમાં સુગંધી પધરાવી દેવાની. જો બધાના ફ્લેવર અલગ અલગ રાખવાના. એકમાં બરાસ કપૂર, એકમાં ઇલાયચી પાવડર અને એકમાં આપ ગુલાબ જલ પધરાવી શકો છો, એવી રીતે. તો બધાના ફ્લેવર અલગ અલગ થઈ જશે.
તો ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ.